આ એનું મુખ્ય એનું કામ છે. અને આમ પણ કોઈ પણ તમે કથા લ્યો સાહેબ, ઘણા બધા એવા પ્રમાણો મળે છે મને કે રામચરિત્ર માનસ કે કોઈ કથા સાંભળવાથી દુઃખ ભાગી જાય છે. લંકાના એ અશોક વાટિકામાં અશોક નામનું વૃક્ષ હતું, એના નીચે માં સીતાજી બેઠા હતા. રાક્ષસીઓ બહુ ત્રાસ આપતી હતી. માં સીતાજીને ખૂબ દુઃખ હતું. અને હનુમાનજી જ્યારે આવ્યા ત્યારે વિચાર કરવા લાગ્યા કે માં સીતાના દુઃખને દૂર કરવા માટે મારે કરવું શું, મારે શું કરવું? તો એને કોઈ સાધન ન અપનાવ્યું, કેવલ એક જ વસ્તુ કરી. હનુમાનજી મહારાજે શું કર્યું? બોલે ભગવાન રામની કથા શરૂ કરી દીધી. રામચંદ્ર સીતાનું દુઃખ જ્યારે દૂર કરવું હતું ત્યારે કેવલ હનુમાનજીએ ભગવાન રામની કથા સંભળાવી. અને તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે.